તાનલા વિસ્તારમાં હજરત પીર મોહમ્મદ શહીદ બાવાનું સંદલનો જુલુસ કાઢવામાં આવ્યો હતો। વડોદરા શહેરના તાનલા વિસ્તારમાં આવેલ પીર મોહમ્મદ શહીદ મદીના મસ્જિદ સ્થિત આશરે 100 વર્ષથી આરામ ફરમાવી રહેલા એવા હજરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈના સંદલના નુરાની જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જુલુસ ગફ્ફાર પાર્ક ખાતેથી નીકળી તાનલા ગામ ખાતે આવેલ પીર મોહમ્મદ શહીદ મદીના મસ્જિદ ખાતે સંપન્ન થયું હતું અને ત્યાં આરામ ફરમાવી રહેલ હજરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈને સંદલ ચડાવવામાં આવ્યું હતું। આ જુલુસમાં તાનલા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે તાનલિયા વિસ્તારના શહેનશાહ હજરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈનો સંદલનો દિવસ છે। અત્યારે સંદલનો જુલુસ વાડીવાલા સ્ટ્રીટથી નીકળી અને અહીંયા આસ્થાના પર લાયા છે। હવે અસરની નમાજ પછી મજાર શરીફ પર આ સંદલ પેશ કરવામાં આવશે અને આવતીકાલે અસર અને મગરિબની વચ્ચે કુરાનખાની રાખવામાં આવે છે અને બાવાને આ સવાબ બાવાના દરબારમાં પેશ કરવામાં આવે છે। અને આ તાંદલિયા ગામમાં વર્ષો જૂની દરગાહ છે અને અહીંયા તમામ જાતના લોકો પોતાની મુરાદ લઈને આવે છે અને બાવા અલ્લાહથી દુઆ કરી અને એમની મુરાદો પૂરી થાય છે અને દર ગુરુવારે લોબાનનો પણ પ્રોગ્રામ અહીંયા થાય છે અને તમામ લોકો માટે દુઆ કરવામાં આવે છે કે અલ્લાહ તબારક વ તઆલા હુજુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના સદકામાં હિન્દુસ્તાનમાં શાંતિ અને ચેન સુકૂન બનાવી રહે એવી અહીંયા દર ગુરુવારે દુઆ કરવામાં આવે છે। કેટલા વર્ષોથી ઉર્સની ઉજવણી કરો? વર્ષોને તો લગભગ અમારું આ સમજો કે 100 વર્ષથી તો અમે લોકો જ આ પેઢીથી કરતા આવ્યા છે। એના પહેલાંના અહીંયા આ સ્થાન છે। અહીંયા ઉર્સ કાલે છે? ઉર્સ આવતીકાલે છે। લોકોને દર્શન કરવું હોય તો કઈ સમય હોય છે કે દર્શન કરી શકે? હા, સવારેથી 9 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી આ મજાર ઉર્સના દિવસ ખુલ્લો હોય છે। ઉર્સના દિવસે જ ખુલ્લો હોય છે? હા, ના, આરા દિવસે નમાજના ટાઈમે ખુલ્લો હોય છે। ગુલામભાઈ વાડીવાલા। પીર મોહમ્મદ શહીદ બાવા દરગાહ શરીફમાં આજે જુલુસ ગફ્ફાર પાસે નીકળી અને અહીંયા દરગાહ શરીફમાં આવ્યું અને આજે સંદલ શરીફ ચડાવવામાં આવ્યો અને દરેક માટે દુઆ કરવામાં આવી કે હિન્દુસ્તાનમાં ચેન અને સુકૂન અને એકતા અને પ્રતીક બની રહે એવી આજના પ્રસંગે દુઆ અને પ્રાર્થના કરવામાં આવી। અને આવતીકાલે ઉર્સનો મેળો છે તો કાલે પણ દરેક દર્શન માટે અહીંયા 9થી રાતના 9 વાગ્યા સુધી અમે અહીંયા લોકોને ફાતિહા માટે, દીદાર માટે અને પ્રાર્થના માટે અહીંયા મજાર ખુલ્લો રાખવામાં આવશે અને આ વર્ષોની અમારી પરંપરા છે। હું દુઆ કરીશ કે આજ પ્રમાણે હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતા જળવાઈ રહે। આપનો પરિચય? ઇલિયાસભાઈ વાડીવાલા।